નશાના તસ્કરોને પકડવામાં સુરત પોલીસને એક સારી એવી સફળતા મળી છે। સુરત પોલીસે મહારાષ્ટ્રથી ગુજરાતમાં જે ડ્રગ્સ લાવતા હતા એવા એક પેડલર અને એક ખેપિયાને દબોચી લીધા છે। સાથે સાથે તપાસ એજન્સીઓ હવે એ કામે લાગી છે કે આખી જ કડીઓ હવે તે જોડી રહી છે અને આ નેટવર્ક ક્યાંથી કેવી રીતે ફેલાયેલું છે એ તમામ લોકોને પકડવા પણ ધમધમાટ શરૂ કરી દીધો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને વિવિધ પોલીસ સ્ટેશનના જવાનો સક્રિયપણે ફરજ બજાવી રહ્યા છે। એટલે જ ક્યારેક એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપાય છે તો ક્યારેક ઓડિશાથી ગાંજો ભરીને આવતા ટ્રક મળી આવે છે। રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વિસ્તારમાં પણ સુરત પોલીસના જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી ડ્રગ્સ પેડલર, ખેપિયા અને નશો કરતા યુવાનોને વારંવાર પકડે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને મિંઠોડા બ્રિજ તરફથી કપલેટા ચેકપોસ્ટ તરફ એક ઇસમ એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવતો હોવાની બાતમી મળી, જેના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી શાતી ડ્રગ પેડલર તોકીર ઉર્ફે બિલ્લાની અંગ ઝડપી લઈ મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપ્યો। મુંબઈથી ટ્રેન મારફતે ડ્રગ્સનો જથ્થો સુરત સુધી લાવ્યો હતો। મુંબઈના બાંદ્રાથી ટ્રેન મારફતે વાયા નવસારી થઈ સુરત પહોંચી યાસીન શેખ નામના ઇસમને સોંપવાનો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે તોકીર ઉર્ફે બિલ્લા પાસેથી 53.770 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે। મુંબઈના ધારાવી વિસ્તારના સમીર ઉર્ફે છોટુએ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો। યુવાધનની બરબાદીનો સામાન સુરતના યાસીન શેખે મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। મૂળ યુપીના બાંદા જિલ્લાના વતની તોકીર ઉર્ફે બિલ્લાએ અગાઉ કેટલીક વાર મુંબઈથી સુરત સુધી ડ્રગ્સની હેરાફેરી કરી હોવાની આશંકા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ ડ્રગ્સનો જથ્થો મંગાવનાર ઊન ગામના યાસીન શેખને પૂછપરછ દરમિયાન ચોક્કસ બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો। કપલેટા ચેકપોસ્ટ નજીક તોકીર પાસેથી ઝડપાયેલ ડ્રગ્સના જથ્થાની કિંમત અંદાજે 1,61,000 રૂપિયા જેટલી થાય છે। મુંબઈથી એક કિસ્મ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મિંડોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે। આ બાતમી આધારે કાલે એમના ટેકનિકલ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સાનો ફરીઝ ખાન જે ઉમપાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે એને પકડી પાડવામાં આવ્યો હતો। એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઊન પાટિયા પાસે દસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું। એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી ચાલે છે। પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે જે લાજપોર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો। મહારાષ્ટ્રથી ગુજરાત સુધી ફેલાયેલા આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કમાં મુંબઈના ધારાવીના મુખ્ય સપ્લાયર સમીર ઉર્ફે છોટુની ભૂમિકા મહત્વની છે। આ સમીર સુરતની સાથે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં પણ ખેપિયાઓ મારફતે વારંવાર ડ્રગ્સ મોકલે છે। જો સમીર ઉર્ફે છોટુ સુધી ડ્રગ્સનો મોટો જથ્થો કયા રૂટથી પહોંચે છે તેની કડી મેળવવા સુરક્ષા એજન્સીઓ એક્શનમાં છે। આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કમાં અનેક લોકો સંકળાયેલ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। યાસીન શેખ વિરુદ્ધ પહેલા અગાઉ એનડીપીએસ નો હેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે। આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર ત્રણેક ટ્રીપ પર 50-50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે। આ ઉપરાંત આ યાસીન આ ડ્રગ્સ કોને આપતો હતો, ક્યાંથી અગાઉ પણ ક્યાંથી લાવેલો હતો, આના સિવાય બીજી કોઈ ફેરી કરેલી છે કે નહીં, એ તમામ બાબતની ઉપર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। તોકીર છે એ લાવી અને યાસીનને આપતો તો યાસીન માટે 3 વાર મુંબઈ જઈને એ લઈ આવેલો છે। અગાઉ પણ 2 ટિકિટ કરેલી છે, એના મોબાઈલમાંથી ફોટોગ્રાફ પણ મળી આવ્યો છે અને યાસીન પછી આગળ વેચતો હતો એટલે યાસીનને પણ પકડી રાજકોટથી પકડી પાડવામાં આવ્યો છે। આજે ક્રાઇમ બ્રાન્ચમાં એને કોર્ટમાં બંનેને રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે।
સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા તોકીર ઉર્ફે બિલ્લા જેવા યુવાનો નજીવી રકમ માટે ડ્રગ્સ તસ્કરોની સિન્ડિકેટનો હિસ્સો બને છે. તોકીર નાના પાયે ડ્રગ્સની હેરાફેરી કરતો તો યાસીન શેખ સ્થાનિક સ્તરે નાની પડીકી બનાવી વેચાણ કરતો હોવાની આશંકા છે. જોકે આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટમાં મુંબઈના ફરાર સમીર ઉર્ફે છોટુ સકંજામાં આવ્યા બાદ મોટી ખરીદી, હેરફેર અને વેચાણ સાથે જોડાયેલી કડી બહાર આવી શકે છે. આ ડ્રગ્સની હેરફેરમાં કોઈ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટને સંડોવણી હોવાની શંકા પણ નકારી શકાય તેમ નથી. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.